નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું। તો બળ તથા ગતિના નિયમોનું આજે આપણે લેક્ચર 1 જોઈશું કે જેની અંદર આપણે પહેલા પ્રકરણ 8 નું પુનરાવર્તન કરીશું। તો પ્રકરણ 8 ની અંદર તમે આ પ્રકારનું એક વર્ગીકરણ જોતા હતા કે જેની અંદર પદાર્થ અથવા વસ્તુ બરાબર કે જેને આપણે બોડી કહીએ છીએ તેની મૂળભૂત બે અવસ્થાઓ હતી, એક સ્થિર અવસ્થા અને બીજી ગતિમાન અવસ્થા। તો આપણે ક્યારે કહેતા હતા કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે? તો જ્યારે પદાર્થ સમયની સાપેક્ષે બરાબર સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો ન હોય, એટલે કે સમયની સાપેક્ષે તે એક જ જગ્યાએ ઊભો રહેતો હોય બરાબર, એટલે કે આપણે કહી શકીએ કે તે તેની સ્થિર અવસ્થા છે। એટલે કે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન ન બદલે બરાબર, સમયની સાપેક્ષે પોતાનું સ્થાન ન બદલતું હોય તો આપણે તે અવસ્થાને પદાર્થની સ્થિર અવસ્થા કહીશું। તે જ પ્રમાણે ગતિમાન અવસ્થા, તો ગતિમાન અવસ્થા માટે જો પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય બરાબર, તો સમયગાળાની અંદર તે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતો હોય? સ્થાન બદલતો હોય એટલે સ્થાનાંતર કરતો હોય બરાબર, અથવા તો અમુક પથ લંબાઈ કાપતો હોય બરાબર, અથવા અમુક અંતર કાપતો હોય તો આપણે કહી શકીએ કે તે કઈ અવસ્થામાં છે? ગતિમાન અવસ્થા। તો આપણે પદાર્થની સ્થિર અવસ્થા વિશે વાત કરી હતી અને ગતિમાન અવસ્થા વિશે વાત કરી હતી। તો ગતિમાન અવસ્થાની અંદર આપણે સ્થાનાંતર, પથ લંબાઈ બરાબર, વેગ, પ્રવેગ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરી બરાબર। તો પ્રકરણ 8 ની અંદર પદાર્થની બે અવસ્થાઓ સ્થિર અને ગતિમાન અવસ્થા, તેમાં પણ ગતિમાન અવસ્થામાં આપણે ગતિના 3 પ્રકારો જોયા હતા, સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્તનીય ગતિ બરાબર। પછી આગળ સુરેખ ગતિની અંદર બે પેટા પ્રકાર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે અભ્યાસ કર્યો બરાબર। પછી ગતિના દરનું માપન કરતી ભૌતિક રાશિઓ જેવી કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, ઝડપ, સરેરાશ વેગ વગેરે જેવી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો। તો જેની અંદર સ્થાનાંતર, તો પદાર્થ સ્થાનાંતર કરે છે તેમ ક્યારે કહેવાય? તો જો પદાર્થે ચોક્કસ દિશાની અંદર બરાબર, જો પદાર્થે અથવા બોડીએ ચોક્કસ દિશાની અંદર અમુક અંતર કાપ્યું હોય તો આપણે તે કાપેલા અંતરને તેનું શું કહીએ છીએ? સ્થાનાંતર બરાબર। હવે જો પદાર્થ સ્થાનાંતર કરતો હોય તો તેની જોડે શું હોય? વેગ। અને જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય બરાબર, નિયમિત વેગથી ગતિ કરતો હોય તો આપણે તેને અચળ પ્રવેગી ગતિ કહેતા હતા। જો અનિયમિત ગતિ કરતો હોય તો આપણે તેને અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેતા હતા। તે જ રીતે નિયમિત ગતિ કોને કહેતા હતા? કે જો પદાર્થ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય। અનિયમિત ગતિ સમાન સમયગાળાની અંદર અસમાન અંતર કાપતો હોય। પછી ગતિના સમીકરણો, તો ગતિના સમીકરણો આપણે 3 ગતિના સમીકરણો હતા। કયા? તો આપણે ગતિના 3 સમીકરણો જોયા હતા। તો પ્રથમ હતું v બરાબર u પ્લસ at, બીજું હતું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર। તે જ રીતે ત્રીજું એક સમીકરણ હતું 2as
v² - u², બરાબર. તેમાં ગતિનું પ્રથમ સમીકરણ વેગ અને સમય વચ્ચેનો સંબંધ, વેગ અને સમય વચ્ચેનો સંબંધ. બીજું સમીકરણ સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ. ત્રીજું સમીકરણ સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતું હતું. તો આપણે પ્રકરણ 8 ની અંદર માત્ર ગતિ, બરાબર, માત્ર ગતિ વિશે અભ્યાસ કરતા હતા. શેના વિશે? માત્ર ગતિ વિશે. તો જે શાખાની અંદર, વિજ્ઞાનની જે શાખાની અંદર માત્ર ને માત્ર ગતિ વિશેનો અભ્યાસ કરવામાં આવતો હોય તો વિજ્ઞાનની તે શાખાને આપણે કહીએ છીએ શુદ્ધ ગતિ વિજ્ઞાન, બરાબર. તો વિજ્ઞાનની જે શાખાની અંદર માત્ર ને માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે ગતિ, બરાબર, ગતિના પ્રકારો, ગતિની ભૌતિક રાશિઓ, ગતિના સમીકરણો વગેરે જેવા ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે શું કહીએ છીએ? શુદ્ધ ગતિ વિજ્ઞાન, કે જેને આપણે કહીએ છીએ કાઇનેમેટિક્સ, બરાબર. ઇંગ્લિશની અંદર કહીએ છીએ કાઇનેમેટિક્સ, બરાબર. તે જ રીતે સ્થિર અવસ્થા, તો સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો ન હોય. તો તમે અહીં એક બંને વચ્ચેનો ફરક, તફાવત જોઈ શકો છો કે સ્થિર અવસ્થામાં પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો નથી અને ગતિમાન અવસ્થામાં પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય છે, બરાબર. તો સ્થાન બદલતો નથી અને બદલતો હોય છે. તો મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે આ એક બોલ પડેલો છે, બરાબર. ગ્રાઉન્ડ ની અંદર ફૂટબોલ, બરાબર, ગ્રાઉન્ડ ની અંદર ફૂટબોલ પડેલો છે. તે આ ગ્રાઉન્ડ આપેલું છે, તે ફૂટબોલ સ્થિર અવસ્થામાં પડેલો છે, બરાબર. તે ફૂટબોલ સ્થિર અવસ્થામાં ગ્રાઉન્ડ ઉપર પડેલો છે. હવે એક ફૂટબોલ પ્લેયર એટલે કે ખેલાડી આવી અને બોલને લાત મારે છે, બરાબર. ખેલાડી આવી અને બોલને આ દિશામાં લાત મારે છે. તો તમને ખ્યાલ આવશે કે બોલ શેની શરૂઆત કરે છે? ગતિની શરૂઆત કરે છે, બરાબર. તો બોલ સ્થિર અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવે છે? ગતિની અવસ્થામાં. તો પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં લાવવા માટે, બરાબર, આ બોલને સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં લાવવા માટે તેના ઉપર કિક મારવી પડે છે, એટલે કે લાત મારવી પડે છે. તો આપણે તે લાતને કહીશું બાહ્ય બળ. શું કહીશું? બાહ્ય બળ. તો પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લાવવા માટે શેની જરૂર પડે છે? બળની, બરાબર. પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લાવવા માટે શેની જરૂર પડે છે? બળની. તે જ રીતે આ ફૂટબોલ ગતિની અવસ્થામાં છે. જો કોઈ અન્ય ખેલાડી આવીને તે બોલને લઈ લેશે, બરાબર, તે બોલને પકડી લેશે અથવા તેના ઉપર પગ મૂકી દેશે, બરાબર. અન્ય ખેલાડી આવીને ગતિમાન અવસ્થામાં રહેલા બોલ ઉપર પગ મૂકી દેશે કાં તો હાથ મૂકી દેશે. તો બોલ પાછો કેવી અવસ્થામાં આવી જશે? બરાબર, બોલ ઉપર પાછું બળ લગાવવામાં આવે છે તો તે કેવી અવસ્થામાં આવે છે? પાછો સ્થિર અવસ્થામાં. તો સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં પદાર્થને લાવવા માટે શેની જરૂર પડે છે? આપણે બાહ્ય બળની, કે જેને આપણે બળ કહીશું. તે જ રીતે ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવવા માટે પણ શેની જરૂર પડે છે? બળની, બરાબર. તો જે વિજ્ઞાનની શાખાની અંદર ગતિની તો વાત કરવામાં આવે જ છે, પરંતુ તેની સાથે સાથે ગતિના કારણો, એટલે કે બોલ ગતિમાં કેમ આવ્યો હશે, બરાબર, તેના ઉપર કેવું બળ લગાડવામાં આવ્યું હશે, તેનો અભ્યાસ કરવામાં આવે તો તે વિજ્ઞાનની તે શાખાને કહે છે બળ ગતિ વિજ્ઞાન, બરાબર. તો વિજ્ઞાનની જે શાખાની અંદર ગતિની સાથે સાથે તેના બળોનો પણ અભ્યાસ કરવામાં આવે તેને શું કહે છે? બળ ગતિ વિજ્ઞાન.
કે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું કાઇનેટિક્સ, બરાબર. તો વસ્તુ અથવા પદાર્થની મૂળભૂત બે અવસ્થાઓ સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા. સ્થિર અવસ્થામાં વસ્તુ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતું નથી અને ગતિમાન અવસ્થામાં પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે. તો આપણે ધોરણ 8 ની અંદર ગતિ માટેની ભૌતિક રાશિઓ અંતર, સ્થાનાંતર, ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ, પ્રવેગ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને ગતિના 3 સમીકરણો v બરાબર u plus at, s બરાબર ut plus 1/2 at square અને 2as બરાબર v square minus u square, બરાબર છે. જેની અંદર આપણે માત્ર ગતિનો અભ્યાસ કરતા હતા, બરાબર. શેનો? માત્ર ગતિનો. તો જે વિજ્ઞાનની અંદર માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે તેને શું કહે છે? શુદ્ધ ગતિ વિજ્ઞાન. ઇંગ્લિશમાં તેને કહે છે કાઇનેમેટિક્સ, બરાબર. તે જ રીતે, બરાબર. તો પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થા, બરાબર. આપણે એક અહીં બોલનું ઉદાહરણ જોયું હતું. તો બોલની અંદર બોલને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે ખેલાડીએ કિક મારી હતી, એટલે કે ખેલાડીએ બાહ્ય બળ લગાડ્યું, બરાબર. ત્યારે બોલ ગતિમાં આવે છે, બરાબર. અને ગતિમાંથી પાછો સ્થિર કરવા માટે કોઈ અન્ય ખેલાડી બોલ ઉપર પગ મૂકે છે, એટલે તે પાછો સ્થિર અવસ્થામાં આવે છે. તો સ્થિર અવસ્થામાંથી ગતિમાં અને ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવવા માટે બળની જરૂર પડતી હોય છે. તો ગતિની સાથે સાથે તેના કારણોનો પણ અભ્યાસ કરવામાં આવે તેને કહે છે બળ ગતિ વિજ્ઞાન, કાઇનેટિક્સ. તો આ પ્રકરણની અંદર આપણે બળ ગતિ વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની શું અસર થાય છે. તો બે અવસ્થાઓ આપણે જોઈ કે સ્થિર અવસ્થામાં હોય તો ગતિમાં આવે છે અને ગતિમાં હોય તો સ્થિર અવસ્થામાં આવે છે. તો જ્યારે સ્થિર પદાર્થને ધક્કો મારતા તે ગતિમાં આવે છે, બરાબર. જ્યારે સ્થિર પદાર્થ ઉપર ધક્કો મારવામાં આવે તો તે ગતિમાં આવે છે અને તે જ રીતે ગતિમાન સાયકલને બ્રેક લગાડવામાં આવે તો તે સ્થિર થાય છે, બરાબર. તો ધારો કે આ સ્થિર પદાર્થ છે, તેને ધક્કો મારવામાં આવે તો તે શેમાં આવે છે? ગતિમાં આવે છે, બરાબર. તે જ રીતે આ સાયકલ, બરાબર. એક વ્યક્તિ સાયકલ ચલાવે છે, તે સાયકલ ગતિમાં છે અને તેના ઉપર બ્રેક મારવામાં આવે તો સાયકલ શું થઈ જશે? સ્થિર, બરાબર. તો પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે અને ગતિમાંથી સ્થિર કરવા માટે આપણે શેની જરૂર પડે છે? બાહ્ય બળની. તો બાહ્ય બળની અસરો કઈ કઈ જગ્યાએ થાય છે જે જોઈશું. તો જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થ ઉપર નીચે મુજબની અસરો થાય છે. તો અસર 1, પદાર્થનો આકાર બદલાય છે, બરાબર. પદાર્થનો આકાર બદલાય છે. તમે જોયું હશે કે ફુગ્ગો, એક ફુગ્ગો હોય છે, જ્યારે ફુગ્ગાને દબાવવામાં આવતો હોય છે ત્યારે હવાના કદ પ્રસરણના ગુણધર્મને કારણે ફુગ્ગો તેની પહોળાઈમાં વધારો કરે છે, બરાબર. ફુગ્ગો તેની પહોળાઈમાં વધારો કરે છે. તેનું કદ નથી બદલાતું, તેનું કદ બદલાતું નથી, માત્ર ને માત્ર તેના આકાર બદલાય છે, બરાબર. તે જ રીતે ડોલની અંદર પાણી ભરેલું હોય ત્યારે તેની અંદર હાથેથી જોરથી ધક્કો મારવામાં આવે તો પાણી ભરેલી ડોલનો આકાર, ડોલની અંદર પાણીનો આકાર બદલાય છે, બરાબર. તો પદાર્થ ઉપર જ્યારે બળ લગાડવામાં આવે તો શેમાં ફેરફાર થાય છે? આકારમાં. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ, બરાબર. જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે, બરાબર, જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે તો તેની લંબાઈમાં વધારો થાય છે, બરાબર. ધારો કે આ સ્પ્રિંગ છે, બરાબર, તેને ખેંચવામાં આવે છે, બરાબર. તો તેની લંબાઈમાં વધારો થાય છે. તો આપણે તેને શું કહીશું? ખેંચવામાં આવે છે એટલે એને ખેંચાણ બળ કહીશું. તે જ રીતે જ્યારે સ્પ્રિંગને દબાવવામાં આવતું હોય છે, બંને બાજુથી ફોર્સ લગાવવામાં આવે, જ્યારે સ્પ્રિંગને બંને બાજુથી ફોર્સ લગાવવામાં આવે એટલે કે દબાણ કરવામાં આવે ત્યારે સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થાય છે. તો આપણે તે પ્રકારના બળને દબાણ બળ કહીશું, બરાબર.
સ્પ્રિંગ ઉપર બે બળ લગાડી શકીએ, કાં તો ખેંચાણ બળ કાં તો દબાણ બળ, બરાબર. તો એક ઉદાહરણ છે સ્પ્રિંગ. અન્ય એક બીજું વાક્ય, પદાર્થનું સ્થાન બદલાય છે, બરાબર. પદાર્થનું સ્થાન બદલાય છે. તો આપણે એક આગળ જોયું હતું કે જ્યારે એક દડો સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેના ઉપર જો લાત મારવામાં આવે, કિક મારવામાં આવે તો તે ગતિમાન અવસ્થામાં જાય છે અને આગળ કોઈક જગ્યાએ જઈને ઊભો રહે છે, બરાબર. તો તે પોતાના મૂળ સ્થાનેથી ખસીને નવા સ્થાને જાય છે. તો આપણે કહી શકીએ કે પદાર્થ ઉપર જ્યારે બળ લગાડવામાં આવે તો તેનું સ્થાન બદલાય છે. એક ઉદાહરણ કે પુસ્તક. એક ટેબલ છે અને ટેબલ ઉપર પુસ્તક પડેલું છે. તો જ્યારે તે પુસ્તકને ધક્કો મારવામાં આવે છે ત્યારે તેના ઉપર આપણે બળ લગાડીએ છીએ અને બળના કારણે તે ખસીને થોડુંક અન્ય સ્થાને જાય છે. તો કહી શકાય કે પદાર્થનું શું બદલાય છે? સ્થાન. એટલે જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં પડેલું હોય ત્યારે તેના ઉપર બળ લગાડવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય છે. હવે અન્ય એક પ્રકાર, આકારમાં ફેરફાર ના થતો હોય અને જો તે ખસી શકતું હોય તો તેના સ્થાનમાં ફેરફાર થાય છે. વાક્ય નંબર 3, પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે, બરાબર. પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે. તો આપણે એક ઉદાહરણ જોયું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ સાયકલ ચલાવતો જતો હોય છે ત્યારે આપણે કહી શકીએ કે તે ગતિમાં છે. હવે તે આગળ ખાડો જોવે છે અને બ્રેક મારે છે, બરાબર. ખાડો જોઈને બ્રેક મારે છે તો સાયકલ શું થશે? સ્થિર અવસ્થામાં આવશે. એટલે કે ગતિની સ્થિતિ બદલાશે, બરાબર. ગતિની સ્થિતિ બદલાશે એટલે કે ગતિ ઓછી થતી બંધ થઈ જશે. એટલે કે બ્રેક લગાડવામાં આવે તો તે શું થાય છે? ઊભી રહે છે. એટલે કે ગતિ કરવાનું બંધ કરે છે. તો આ હતું વાક્ય 3. ગતિ એનું ઉદાહરણ, ગતિમાન કારને બ્રેક લગાડવામાં આવે તો તે શું કરે છે? ઊભી રહે છે. એટલે કે તેની ગતિ બંધ કરે છે. પછી પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો ચોથી એક અસર, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, બરાબર. જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, બરાબર, જ્યારે એક દડો જતો હોય છે, બરાબર. ફૂટબોલ, ધારો કે ગ્રાઉન્ડમાં એક ફૂટબોલ છે તેને લાત મારવામાં આવે છે તો તે થોડોક આગળ જાય છે અને ગતિ કરે છે. તો અન્ય એક ખેલાડી તે ગતિ કરતા દડાને બીજી લાત મારે છે તો શું થશે? તેના વેગમાં વધારો થશે, બરાબર. તો એના માટે અન્ય એક ઉદાહરણ છે, વેગમાં ફેરફાર થશે. તો ગતિમાન દડા પર છગ્ગો મારવામાં આવે ત્યારે, બરાબર. તો જ્યારે ક્રિકેટની અંદર બોલ ફેંકતો હોય છે ત્યારે તેની ગતિ અમુક સંખ્યા હોય છે, બરાબર. તેની ગતિ અમુક સંખ્યા હોય છે. હવે જો બેટ્સમેન તે બોલ ઉપર છગ્ગો મારે છે, બરાબર. બેટ્સમેન તે બોલ ઉપર છગ્ગો મારે છે તો તેની સ્પીડમાં શું થશે? ગતિમાં વધારો થશે. તો ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. તો ગતિમાન દડા ઉપર છગ્ગો મારવામાં આવે તો ત્યારે તેના વેગમાનમાં વધારો થાય છે. તો મિત્રો આ હતી પદાર્થની સ્થિતિ ઉપર બાહ્ય બળની અસર. પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવવા માટે આપણને શેની જરૂર પડે છે? બળની. હવે જો માત્ર ને માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે તો વિજ્ઞાનની તેવી શાખાને કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન કહે છે. અને જો પદાર્થની ગતિના કારણોનો પણ અભ્યાસ કરવામાં આવે એટલે કે પદાર્થની ગતિ શેના કારણથી છે તો વિજ્ઞાનની તેવી શાખાને બળ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સ કહે છે, બરાબર. અને પદાર્થની સ્થિતિ ઉપર બાહ્ય બળની આપણે જુદી જુદી અસરો, જેની અંદર આકારમાં ફેરફાર થાય છે, સ્થાનમાં ફેરફાર થાય છે, ગતિમાં ફેરફાર થાય છે અને ગતિના વેગમાનમાં પણ ફેરફાર થાય છે. હવે આપણે બળ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સ વિશે કેટલાક વૈજ્ઞાનિકોએ આપેલા અભિગમ પણ જોઈશું.